બ્રેક બાદ આપનું સ્વાગત। લગ્ન નોંધણીના નિયમોમાં આજે મોટો ફેરફાર આવશે। આજે વિધાનસભામાં જે લગ્ન નોંધણીના નિયમો છે તે અંગે મહત્વની જાહેરાત કરવામાં આવશે અને આ જાહેરાત કરશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી। આ નિયમો જાહેર કરવામાં આવશે કારણ કે છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજ સહિત અન્ય સમાજો લગ્ન નોંધણીને લઈને अलग अलग मांगो કરી રહ્યા છે, જેમાં ભાગેડું લગ્ન અટકાવવા અને દીકરીઓની સુરક્ષા માટે અને સાથે સાથે કોઈ પણ સમાજને નીચું જોવાનો વારો ન આવે તેના માટે આ પ્રકારની માંગ મૂકવામાં આવી છે। ત્યારે આજે નવા નિયમો જાહેર કરવામાં આવશે। રાજ્યભરમાં લગ્ન નોંધણીની પ્રક્રિયામાં એક મોટો બદલાવ આવી જશે। લગ્ન નોંધણી નિયમમાં જ્યારે મોટો બદલાવ આવશે તેના જ કારણે દીકરીના રહેઠાણના સરનામે નોંધણી ફરજિયાત થશે। સાથે જ પહેલા તલાટીની સહીથી લગ્નની નોંધણી થઈ જતી હતી, પરંતુ હવે તલાટીથી ઉપરના જે અધિકારી છે તેમની પાસે હશે ફાઇનલ ઓથોરિટી। તેમની સહી વગર કોઈ પણ લગ્ન કાયદેસર નહીં ગણાય। તો સાથે લગ્નમાં માતા પિતાની સહમતિ પણ ફરજિયાત કરવામાં આવશે। નોંધણીના મહિના પહેલા નોટિસ અપાશે અને જો તેમાં સહી હશે, જો તેમાં માતા પિતાની મંજૂરી હશે તો જ એ લગ્ન જે છે તે કાયદેસરના ગણવામાં આવશે। આજે એક મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે। અલગ અલગ સમાજ તેને આવકારી પણ રહ્યા છે। આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તે અંગે નિયમોમાં ફેરફારની જે જાહેરાત કરશે। કશ્યપ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, ન માત્ર પાટીદાર સમાજની પરંતુ વિવિધ સમાજની માંગો હતી જેને જ લઈને આ જાહેરાત થવા જઈ રહી છે। કેટલા વાગે લગભગ વિધાનસભામાં જાહેરાત થશે અને કયા નિયમો કડક બનાવવામાં આવશે અને જો નિયમોનું પાલન નહીં થાય તો પછી શું કાયદાકીય જે કાર્યવાહી થશે એનો પણ આ નિયમોમાં ઉલ્લેખ કરવામાં આવશે કે કેમ? બિલકુલ, આજે વિધાનસભા સત્રની બેઠક જે છે તેની શરૂઆત થઈ ગઈ છે અને પહેલો 1 કલાક પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થશે ને 10 વાગ્યા ની આસપાસ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેના દ્વારા આ લગ્ન નોંધણી નિયમ છે તેમાં સરકાર દ્વારા જે ફેરફાર કરવામાં આવ્યા છે તેની જાહેરાત તેમના દ્વારા કરવામાં આવશે। પાટીદાર સમાજ સાથે જે અન્ય સમાજો છે તેના દ્વારા છેલ્લા 9 થી 10 મહિનાથી આ મુહિમ ચલાવવામાં આવી હતી અને તેમના દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી હતી કે આજે લગ્ન નોંધણીના નિયમો છે તેમાં બદલાવ કરવામાં આવે। ભાગેડું જે લગ્નના નિયમો છે તેમાં બદલાવ કરવામાં આવે, કારણ કે ઘણા કિસ્સામાં એ વાત સામે આવતી હતી કે છેતરપિંડી કરી અને લગ્ન જે છે તે કરાવવામાં આવે છે જમીન જાયદાદ માટે થઈ અને ઘણા કિસ્સામાં લગ્ન કરવામાં આવ્યા હોવાની બાબત છે તે ધ્યાનમાં આવી હતી અને આ સમગ્ર બાબતથી લઈ અને જ્યાં સુધી લગ્નની નોંધણી ના થઈ જાય ત્યાં સુધી માતા પિતા છે તે સમગ્ર બાબતથી અજાણ રહેતા હતા। તેને લઈ અને આ માંગણી છે તે કરવામાં આવી હતી અને આજના આ નિયમોની જો વાત કરીએ તો તેમાં કેટલાક મહત્વના નિયમો છે તેમાં ફેરફાર થઈ શકે છે। દીકરીનું જે રહેઠાણ હશે ને તે રહેઠાણનો જે વિસ્તાર હશે ત્યાંની જે મામલતદાર કચેરી હશે ત્યાં જ નોંધણી ફરજિયાત કરવામાં આવે તેવી એક શક્યતા છે તે જોવાઈ રહી છે। અત્યાર સુધી તલાટી કક્ષાના જે અધિકારીઓ છે તેની જવાબદારી હતી આ લગ્ન નોંધણી માટે, પરંતુ હવે તેનીથી સિનિયર અધિકારીઓ હશે તેની જવાબદારી આ લગ્ન નોંધણી માટે થઈ અને નક્કી કરવામાં આવશે। સાથે જ 1 મહિનાની સમય મર્યાદા જે છે તે આપવામાં આવે તેવી એક શક્યતા છે તે જોવાઈ રહી છે અને આ સમગ્ર બાબતોમાં જો નિયમોનો ઉલાળ્યો કરવામાં આવશે, ઉલ્લંઘન કરવામાં આવશે તો તેની સામે કાયદાકીય પગલાં લેવા માટે થઈ અને જોગવાઈ છે તે આજના નિયમોમાં લાવવામાં આવશે। બિલકુલ, આભાર કશ્યપ। વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું। તો આજે ન માત્ર નિયમોમાં ફેરફાર જે થશે તેની જાહેરાત થશે, પરંતુ જો નિયમોનું ઉલ્લંઘન થશે તો કયા પ્રકારની કાયદેસરની કાર્યવાહી થશે તેની પણ જાહેરાત।